હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. હવે આજે આપણે એક નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે મેથ્સ. અગાઉ આપણે આ ચેનલમાં બે ત્રણ સબ્જેક્ટ્સ બીજા જોઈ ગયા, જેમ કે ઇન્ડિયન જીઓગ્રાફી છે, ગુજરાત જીઓગ્રાફી છે, ઇન્ડિયન હિસ્ટ્રી છે, પોલિટી છે, એવા બધા સબ્જેક્ટ્સ જોઈ ગયા. પણ તમારા ઘણા બધા એવા સજેશન હતા કે મેથ્સને લગતા પણ વિડીયો અપલોડ કરો, તો આજે અમે એનો એક શુભારંભ કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણે મેથ્સથી સ્ટાર્ટ કરીએ છીએ. તો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ્સ જે પણ આપ સૌ બધા પ્રિપેરેશન કરો છો, તો એમાં કેવા પ્રકારના મેથ્સના ક્વેશ્ચન આવે છે એની હવે થોડી ઘણી ચર્ચા કરીએ. તો મુખ્યત્વે એમાં બે પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એક્ઝામ્સમાં. એક છે એપ્ટિટ્યુડ્સ અને એક છે રીઝનિંગ. તો આમાં જો તમે ભાર જોવો આ બંનેમાંથી, તો એપ્ટિટ્યુડ્સમાંથી વધારે ક્વેશ્ચન્સ આવતા હોય છે. એનું કારણ એ છે કે એમાં ઘણા બધા ટોપિક્સ છે એ કવર કરવાના છે, એટલે એનો સબ્જેક્ટનો લેન્થ વધારે છે, એટલે એમાંથી વધારે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એ પ્રમાણે રીઝનિંગમાંથી પણ સારા એવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો હવે એપ્ટિટ્યુડ્સમાં મેઇન કયા ટોપિક્સ આવે એની હવે આપણે થોડી ઘણી એની માહિતી લઈએ. તો એપ્ટિટ્યુડ્સમાં પહેલા આવે છે અંકગણિત. તો કે અંકગણિતમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો તમને એમાં કોઈ બે સંખ્યા આપેલી હોય, બે મોટી સંખ્યા, તો એનો ગુણાકાર અથવા એનો ભાગાકાર દ્વારા જે આપણને રકમ મળે છે, તો એનો એકમનો અંક શું છે, એનો દશકનો અંક શું છે, આવા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે એમાં. એના પછી આવે વર્ગમૂળ ઘનમૂળ. તો વર્ગમૂળ ઘનમૂળના પણ સામાન્ય એવા ક્વેશ્ચન્સ હોય છે, અથવા તો તમને આ બીજા કોઈ ટોપિકમાં એનો યુઝ થતો હોય છે. એ સિવાય લસાગુસાનો પણ એ રીતનું જ છે. એના પછી આવે છે ટકાવારી. તો તમને ટકાવારીના ક્વેશ્ચન પૂછે કે 400 ના 20% કેટલા થાય છે, 600 ના 30% કેટલા થાય છે, આવા બધા અલગ અલગ ક્વેશ્ચન્સ હોય છે. આ સિવાય એમાં એવા પણ ક્વેશ્ચન આવે કે જાણે કે ખાંડના ભાવમાં 20% વધારો કે ઘટાડો કરવામાં આવે, તો આપણે ખર્ચો એટલો જ રાખવા માટે એની વપરાશમાં કેટલો વધારો કે ઘટાડો કરવો પડે, આવા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે. એ સિવાય વાત કરીએ તો સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, જેનો આપણે પ્રાથમિક ધોરણથી જેનો થોડો અભ્યાસ કરતા હોય છે ને થોડી ઘણી માહિતી હોય છે, આના ક્વેશ્ચન્સ આવે છે. એ પછી આવે છે સરેરાશ. તો સરેરાશમાં પણ એવા જ ક્વેશ્ચન હોઈ શકે છે કે જાણે કે કોઈ ક્લાસરૂમ છે, તો ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સની ઉંમરનો સરેરાશ આટલો છે અને શિક્ષકની ઉંમર આટલી છે, તો આખા ક્લાસમાં ટોટલ ઉંમરનો સરેરાશ કેટલો છે, આવા બધા ક્વેશ્ચન ઘણા બધા આ ટાઈપના આવતા હોય છે. એના પછી છે ગુણોત્તર અને પ્રમાણ. તો ગુણોત્તર પ્રમાણમાં તમને અમુક ક્વેશ્ચન આવી શકે, જેમ કે એવું કે પિતા અને પુત્રનો હાલની ઉંમરનો ગુણોત્તર આટલો છે અને 5 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર આટલો છે, તો એ બંનેની હાલની ઉંમર કેટલી, એ ટાઈપના ક્વેશ્ચન્સ એમાં આવી શકે છે. એ સિવાય જોઈએ તો સમય અને કામ. તો એમાં પણ થોડા ટ્રિકી ક્વેશ્ચન્સ આવે છે ઘણા બધા, પણ એની મેથડ જનરલી સેમ જ હોય છે. એમાં કઈ રીતના ક્વેશ્ચન્સ આવે કે કોઈ એક વ્યક્તિ છે એ આટલા કલાકમાં આ કામ કરે છે અને બીજો વ્યક્તિ છે એ એનાથી અલગ કલાકમાં એ જ કામ કરે છે, તો એ કામને બંને જણા સાથે થઈને કરે તો કેટલો ટાઈમ લાગે છે, આવા બધા ક્વેશ્ચન્સ એમાં પણ આવતા હોય છે. એ સિવાય છે નળ અને ટાંકી, એ પણ આને લગતા જ એના ક્વેશ્ચન્સ હોય છે. આ સિવાય છે અંતર, સમય અને ઝડપ. તો એમાં આપણે ટ્રેનને લગતા ક્વેશ્ચન્સ જોઈએ છીએ કે એકબીજાને ક્રોસ કરે છે તો કેટલી ઝડપથી કરશે, કેટલો ટાઈમ લાગશે, એ બધા ક્વેશ્ચન્સ હોય. આ સિવાય ઉંમર સંબંધિત પ્રશ્નો પૂછાતા હોય છે. આ સિવાય મિશ્રણના હોય છે અને ભૂમિતિના હોય છે કે આ છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે, બરોબર, એની પરિમિતિ કેટલી છે, એવા બધા ક્વેશ્ચન્સ આવતા હોય. અને આ સિવાય સંભાવનાના ક્વેશ્ચન આવતા. તો એપ્ટિટ્યુડ્સ માટે મેઇન આટલા ટોપિક્સ છે જે આપણે ભણવાના છે ડિટેલ વાઇઝ, બરોબર. આ સાથે જોઈએ રીઝનિંગમાં કેવા ક્વેશ્ચન આવતા હોય છે એની થોડી ચર્ચા કરીએ. તો રીઝનિંગમાં પહેલા તો આવે છે શ્રેણી. તો શ્રેણીમાં કઈ રીતનું હોય છે કે કોઈ એકની શ્રેણી આપેલી, 1 2 3 એ રીતની શ્રેણી આપેલી હોય, તો એનું આટલામું પદ કયું છે, અથવા તો 2 4 6 8 એ શ્રેણી આપેલી હોય તો એનું આટલામું પદ કયું છે, એવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. એ સિવાય બેઠક વ્યવસ્થાના ક્વેશ્ચન પણ હોય છે અને ઘડિયાળને લગતા ક્વેશ્ચન્સ હોય છે કે આટલો ટાઈમ છે, સમય આટલો છે કે 2:25 છે, તો એ બંને જે કાંટા છે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે, બરોબર. તો એ ટાઈપના ક્વેશ્ચન એમાં કંઈક આવતા હોય છે. આ સિવાય કેલેન્ડર છે, તો કેલેન્ડરમાં તમને આજની ડેટ આપે કે આજની ડેટ આ છે, એનો વાર આ છે, તો ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં તમને પૂછે કે આ દિવસે કયો વાર હતો કે ભવિષ્યમાં કયો વાર હશે, તો એવા બધા ક્વેશ્ચન આવી શકે છે. આ સિવાય છે લોહીના સંબંધો, જે બ્લડ રિલેશનશિપના લાઈક પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે તમારા કાકાના, માસીના, ફુવાના પુત્ર એ તમને શું થાય ને આને તેને, એવા બધા ક્વેશ્ચન આવતા હોય છે. તો મેઇન રીઝનિંગમાં આટલા છે અને એપ્ટિટ્યુડ્સમાં આટલા આપણે વાત કરી કે એટલા છે. તો હવે આની તૈયારી કઈ રીતને કરવી
એની વિશે થોડી ઘણી ચર્ચા કરી. તો આ એક ટોપિક છે કોઈ પણ, તો તમારે એને મિનિમમ ખાલી એને વાંચવાથી કે આ લેક્ચર જોવાથી આવડી જશે નહીં. એની તૈયારી કઈ રીતના કરવી તો એની થોડીક ચર્ચા કરી. તો આ એક જે ટોપિક છે એના તમે મિનિમમ તમારે 40 થી 50 ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે તમારી જાતે. પહેલા એક ટોપિક છે ભણી લો, એમાં શું કહેવા માંગે છે, એમાં સૂત્રો કયા છે, આ તે એની બધી માહિતી લ્યો, અને પછી એને લગતા ક્વેશ્ચન્સ નું એક લિસ્ટ બનાવો. અથવા બુક્સ બજારમાં અવેલેબલ મળે છે, એમાં તમને ઘણા બધા ક્વેશ્ચન મળી જાય. તો એના માટે તમે 40-50 એક ક્વેશ્ચન કરો, બરાબર. અને આ સિવાય તમારે એક ચાર્ટ બનાવવાનો રહેશે. જે મેથ્સના આમાં જે પણ જે સૂત્રો આવતા હોય એનો એક મોટો ચાર્ટ બનાવો તમે. A4 જે પણ મોટી સાઈઝના તમને પેપર મળે એમાં ચાર્ટ બનાવો અને એમાં બધા સૂત્રો લખી નાખો કે સાદુ વ્યાજનું સૂત્ર શું છે, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે, આ તે. તો એનાથી શું રહેશે કે તમારી ડેઈલી રૂટીન લાઈફમાં તમે ક્યાંક ને ક્યાંક એ સૂત્રો તમે હાલતા ચાલતા ફરતા એને જોશો તો તમને વધારે યાદ રહેશે, બરોબર. તો આવું કંઈક કરીને તમે કરશો તો તમને મેથ્સ છે એ આરામથી યાદ રહી જશે. તો હવે આજે આપણે સમય બગાડતા નથી અને આપણો પહેલો જે આજનો ટોપિક છે એ સ્ટાર્ટ કરીએ, જે છે સમય અને કામને લગતો. તો મિત્રો આપણે આગળ જોઈએ રકમમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા રકમ કઈક આવી આપેલી છે કે એ વ્યક્તિને કામ પૂરું કરતા 30 દિવસ લાગે છે અને એ જ કામ બી વ્યક્તિને કામ પૂરું કરતા 60 દિવસ લાગે છે. તો આ બંને જો સાથે મળીને કામ કરે તો આ કામને પૂરું કરતા કેટલા દિવસ લાગશે, આવો ક્વેશ્ચન આવે. તો આવા ક્વેશ્ચનમાં સૌથી પહેલા આપણે પહેલા રકમ જોઈએ કે રકમમાં કઈ રીતનું લખેલું છે એનું લખીએ. તો એ વ્યક્તિ છે એ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે તો કે 30 દિવસમાં. અને બી છે એ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે 60 દિવસમાં. આ આપણી રકમ થઈ ગઈ. હવે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં શું કરવાનું, આપણે કાર્ય શોધવાનું છે કે કાર્ય એક્ચ્યુઅલીમાં છે કેટલું, શું કાર્ય છે. તો કાર્ય શોધવા માટે તમારે જે આપણને સમય આપેલો છે અહીંયા 30 અને 60, તો આ બંનેનો લસા લેવાનો છે. તો એનો લસા લઈએ. આ 30 છે અને 60 છે, અને સૌથી પહેલા આપણે 2 વડે ડિવાઈડ કરીએ. તો અહીંયા આવશે 15 અને અહીંયા આવશે 30. હવે અહીંયા 15 માં તો 2 થી ભાગ નહીં ચાલે પણ 30 માં ચાલે છે. તો 15 ને આપણે એમ જ રાખીએ અને ફરીથી 30 ને 2 વડે ડિવાઈડ કરીએ તો કેટલા આવશે 15 આવશે. હવે 15 અહીંયા બંને જગ્યાએ 15 છે તો આપણે સીધા ડાયરેક્ટ 15 લઈને લસા એનો લઈ શકીએ કે 15 એકા 15. હવે આગળ આમાં કઈ ભાગ ચાલશે નહીં. તો જે આપણો એક્ચ્યુઅલમાં જે લસા છે એ કંઈક આ રીતના મળશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 15 એટલે ટોટલ આપણો જે લસા છે એ મળશે 60. તો 60 જે આપણને લસા મળ્યો એ આપણું મુખ્ય ટોટલ કાર્ય છે. તો આ 30 અને 60 નો જે લસા લઈ અને આપણને કાર્ય મળે છે 60. હવે આ કાર્ય 60 એટલે એનો મતલબ શું, તો કે આ એ વ્યક્તિ છે એ 30 દિવસમાં 60 કાર્ય કરે છે. એટલે કે એ 60 પેન બનાવે છે, 60 ખુરશી બનાવે છે, XYZ આપણે કંઈ પણ ધારી શકીએ. અને એવી જ રીતે બી વ્યક્તિ છે એ 60 દિવસમાં 60 કાર્ય કરે છે. તો હવે એક દિવસમાં એ કેટલું ઉત્પાદન કરશે અથવા એક દિવસમાં એ કેટલું કાર્ય કરશે, તો એને કહેવાય આપણી કાર્યક્ષમતા અથવા જે તે વ્યક્તિની કાર્યક્ષમતા કહેવાય. તો કાર્યક્ષમતા કેટલી થશે, તો કે એ વ્યક્તિ છે એ 30 દિવસમાં 60 કાર્ય કરે છે. તો એક દિવસમાં કેટલું કરશે, તો કે 60 ડિવાઇડેડ બાય 30 એટલું કરીએ એટલે આપણને એક દિવસની એની કાર્યક્ષમતા. તો એ વ્યક્તિની કાર્યક્ષમતા કેટલી થશે, 60 ડિવાઇડેડ બાય 30 એટલે 2 થશે. અને એવી રીતે બી નું આપણે જોઈએ તો 60 ડિવાઇડેડ બાય 60 એટલે આવશે 1, બરોબર. આ એની કાર્યક્ષમતા થઈ. એટલે કે એક દિવસમાં કેટલી પેન બનાવશે, તો કે એ વ્યક્તિ છે 2 પેન બનાવશે અને બી વ્યક્તિ છે 1 પેન બનાવશે. તો ક્વેશ્ચનમાં આપણને એવું કીધેલું છે કે જો બંને વ્યક્તિ સાથે કામ કરે તો આ કામ પતાવતા કેટલો સમય લાગશે. તો જો હવે એ અને બી સાથે કામ કરે, એ અને બી સાથે કામ કરશે તો એક દિવસમાં કેટલી બનાવશે, અહીંયા આ 2 બનાવે છે અને બી છે એ 1 બનાવે છે. તો બંને સાથે મળીને એક દિવસમાં કેટલા કરશે, 3 ખુરશીઓ અથવા 3 પેન બનાવશે, બરાબર. અને ટોટલ કાર્ય કેટલું છે, તો કે ટોટલ કાર્ય 60 છે અને એ અને બી સાથે મળીને એક દિવસમાં કામ કરે છે 3 નું. તો આપણે ટોટલ એનો દિવસ જોતા હોય તો કેટલા દિવસમાં પૂરું કરશે, તો કે ટોટલ કાર્ય ભાગ્યા આપણે એનું એક દિવસનું કામ કેટલું કરીએ તો 60 ડિવાઇડેડ બાય 3 કરીએ આપણે તો કેટલું મળશે આપણને 20. તો આ 20 છે મિત્રો આપણો
જવાબ છે કે આ એ અને બી વ્યક્તિ જો સાથે મળીને કામ કરશે તો 20 દિવસમાં એ કામ પૂરું કરશે. બરોબર, તો આ રીતનો કઈ ક્વેશ્ચન હોય છે. આ એકદમ ઈઝીમાં ઈઝી મેથડ છે એની. હવે આપણે એમાં આગળ બીજી રકમ જોઈએ થોડી. તો મિત્રો હવે ક્વેશ્ચન છે આપણી પાસે કે એ ને કામ પતાવતા 24 દિવસ લાગે છે, એ જ કામ બી ને પતાવતા 6 દિવસ લાગે છે અને સી ને પતાવતા 12 દિવસ લાગે છે. તો ત્રણેયને સાથે કામ પતાવતા કેટલો દિવસ લાગશે? આ આપણે જોઈ ગયા એ જ મેથડ છે. અહીંયા ખાલી ફરક એ જ છે કે સી છે એ વધારાનો છે. આપણે આગળ જોયું એમાં બે જ વ્યક્તિ હતા, એ અને બી. અત્યારે આમાં સી પણ જોડાયેલો છે. તો રકમ લખી લઈએ પહેલા. તો એ વ્યક્તિ છે એને કામ પૂરું કરવા માટે કેટલા દિવસ લાગે છે? તો કે 24 દિવસ લાગે છે. એવી જ રીતે બી વ્યક્તિ છે, તો બી ને કામ પૂરું કરવા માટે 6 દિવસ લાગે છે. અને સી વ્યક્તિ છે, તો સી ને કામ પૂરું કરવા માટે કેટલા દિવસ લાગે છે? 12 દિવસ લાગે છે. તો આમાં પણ આપણે જે આગલા ક્વેશ્ચનમાં જોઈ કે એવી જ રીતે તો પહેલા તો કાર્ય શોધવું પડશે. કાર્ય કેટલું છે? તો કાર્ય શોધવા માટે જે આપણી પાસે આ રકમ અવેલેબલ છે એનો લસા લેવો પડશે. 24, 6 અને 12. તો આનો પહેલા લસા લઈએ આપણે. તો લસા કઈ આ રીતનો થશે, બરાબર? હવે બે વડે બધાને ડિવાઈડ કરીએ. તો અહીંયા આવશે 12, અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 6. હવે 3 ને એમનો રાખીએ, ફરીથી આપણે બે વડે ડિવાઈડ કરીએ. તો અહીંયા આવશે 6, અહીંયા આવશે 3 ના 3 અને અહીંયા આવશે 3. હવે આ 3 બંનેને એમને રાખીએ અહીંયા અને આ 6 ને ખાલી બે વડે ડિવાઈડ કરીએ. તો અહીંયા આવશે 3, 3 અને 3 છેદે. અને ફરીથી આને હવે બધાને 3 વડે ડિવાઈડ કરીએ તો બધામાં એક જવાબ આવી જશે. તો હવે આનો લસા કેટલો થશે? તો કે આનો લસા થશે આ બધાનો ગુણાકાર. તો 2 * 2 * 2 * 3. તો એ આપણે કરીએ 2 * 2 * 2 * 3 એટલે આપણને જવાબ મળશે 24. બરાબર? તો અહીંયા 24 છે આ એ શું થઈ ગયું આપણું? તો કે ટોટલ કાર્ય થઈ ગયું. આનું ટોટલ કાર્ય થઈ ગયું 24. બરાબર? તો હવે અહીંયા આપણે એ વ્યક્તિની કાર્યક્ષમતા જોવી જશે. બરાબર? તો એ કઈ રીતે મળશે? તો કે 24 / 24. તો એની કાર્યક્ષમતા એટલે કે એક દિવસમાં એ કેટલું કામ કરશે? તો કે એક પેન બનાવશે, એક યુનિટ વસ્તુ બનાવશે. એવી જ રીતે આપણે બી ની કાર્યક્ષમતા જોવી છે તો શું કરવું પડશે? 24 / 6 કરવા પડશે. તો 24 / 6 કરીએ આપણને એટલે કે 4 મળશે. એટલે કે બી એક દિવસમાં 4 યુનિટ કામ કરશે. એવી જ રીતે આપણે સી નું જોઈએ તો 24 / 12 કરીએ એટલે આપણને મળશે જવાબ 2. એટલે કે સી છે 2 યુનિટ કામ કરશે. હવે આપણને આમાં કીધું છે કે જો ત્રણે સાથે મળીને કામ કરે એ, બી અને સી તો કેટલો ટાઈમ લાગશે? તો અહીંયા આપણે પહેલા એક દિવસની વાત કરીએ એની કાર્યક્ષમતા. તો a + b + c આ ત્રણ કરીએ તો આ ત્રણે ત્રણનો સરવાળો તો કે 1 + 4 + 2 એટલે કે જવાબ આવશે 7. બરાબર? તો આ 7 છે એ a, b અને c ત્રણે સાથે મળીને કામ કરશે તો એક દિવસમાં કેટલું કામ કરશે? તો કે 7 યુનિટ કામ કરશે. અને ટોટલ એને કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? તો એ આપણે આગળ લેક્ચરમાં જોયું એ પ્રમાણે તો કે ટોટલ વર્ક છે એના ડિવાઇડેડ બાય જે એક દિવસમાં કામ થાય છે એટલું કરીએ તો આપણને દિવસ મળી જશે. તો એ દિવસમાં એટલે શું આવશે જવાબ? તો કે 24 / 7. બરાબર? તો આપણો જવાબ આવશે કે એ, બી, સી સાથે મળીને કામ કરશે તો કેટલો સમય લાગશે. હવે એક્ઝામ્સમાં કેવું હોય છે કે ક્યારેક આવો ઓપ્શન નહીં હોતા. 24/7 આવો કે ઓપ્શન ના મળે તમને, પણ એમાં થોડું ઉલટફેર કરીને પૂછે. જાણે કે ઓપ્શનમાં જવાબ આ રીતના હોય છે 3.3 આ રીતના હોય છે. હકીકતમાં આ બંને સંખ્યા એક જ છે. બરાબર? 7 * 3 કરો એટલે 7 * 21 + 3 એટલે 24. તો 24/7. પણ તમને આવી રીતે કંઈક ટ્વિસ્ટ કરીને આન્સરમાં કદાચ પૂછી શકે આવી રીતના. તો આવું બધું તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે. બરાબર? હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો હવેનો દાખલો કંઈક આ પ્રમાણે છે. તો અહીંયા રકમ એવી આપેલી છે કે a ને કામ પતાવતા 24 દિવસ લાગે છે અને a અને b સાથે કામ કરે તો 10 દિવસ લાગે છે. તો b ને એ કામ પતાવતા કેટલા દિવસ લાગશે? બરાબર? અત્યાર સુધી આપણને a અને b આપી દીધા હતા અને સાથે મળીને થાય તો કેટલા દિવસમાં થાય એ પ્રમાણેનો ક્વેશ્ચન હતા. પણ આમાં a નો આપેલું છે અને a ને b સાથે કામ કરે તો આટલા દિવસમાં થાય. તો b કેટલા દિવસમાં કામ કરે એ શોધવાનું છે. તો મેથડ આની આ સેમ જ રહેશે. બરાબર? તો અહીંયા રકમ લખીએ આપણે
કે આ એ વ્યક્તિ છે એને કામ પતાવતા 24 દિવસ લાગે છે, બરાબર. અને a ને b સાથે એટલે કે a + b a ને b સાથે કામ કરે છે તો એને 10 દિવસ લાગે છે. તો હવે આમાં પણ એ જ રીતે છે કે પહેલા આપણે ટોટલ તેનો લસા એટલે કે આપણે લસા લઈને એનું કાર્ય શોધવાનું છે, ટોટલ કાર્ય કેટલું છે. તો એના માટે સેમ 24 અને 10 આ બંનેનો લસા લઈએ, બરાબર. આ 24 છે અને આ 10 છે, એનો લસા લઈએ આપણને એટલે કેટલો આવશે 120 આવશે, બરાબર. આ લસા એટલે આ શું આપણને મળી ગયું, ટોટલ કાર્ય મળી ગયું કે ટોટલ કાર્ય આટલું છે. હવે કાર્યક્ષમતા a ની આપણે જોઈએ તો એમાં એ રીતનું છે 120 ડિવાઇડેડ બાય એનો ટોટલ સમય જેટલો છે 24, બરાબર. તો એ આવશે 5, બરાબર. અને a + b એટલે કે બંને સાથે કામ કરે છે ત્યારે એક દિવસમાં કેટલું કામ કરે છે તો કે 120 ડિવાઇડેડ બાય 10 એટલે કે આવશે જવાબ 12, બરાબર. તો આ a અને b સાથે કામ કરે છે. તો હવે ખાલી આપણે b નું જોવું જોઈએ કે b એક દિવસમાં કેટલું કામ કરે છે તો કે a + b 12 કામ કરે છે અને એમાંથી a છે એક દિવસમાં 5 યુનિટનું કામ કરે છે. તો b કેટલું કરશે તો કે આપણે 12 માંથી 5 માઈનસ કરીએ તો જે જવાબ આવે 7. તો b છે એક દિવસમાં 7 યુનિટ કામ કરશે, બરાબર. હવે b ને કામ પતાવતા કેટલો સમય લાગશે તો પહેલામાં આપણે જોયું કે ટોટલ કાર્ય આટલું છે આપણું 120 એના ડિવાઇડેડ બાય b ને જે સમય લાગે તો 120 ડિવાઇડેડ બાય 7, બરાબર. તો આ જવાબ છે આપણને કે આટલા દિવસ લાગે, બરાબર. હવે એક્ઝામમાં મેં તમને કીધું એમ થોડું અલગ કરીને પૂછે, તમને અપૂર્ણાંકમાં તમને જવાબ પૂછે કે કઈ રીતનો છે તો અલગ આપેલો એનો તમને જોઈ લે કઈ રીતના કરવો છે. તો 120 છે એને ડિવાઇડેડ બાય 7 કરવાના, બરાબર. તો 7 * 7 અહીંયા આવશે 5, ઉપરથી આપણે શૂન્ય ઉતારીએ. હવે 7 * 7 = 49, બરાબર. અને શેષ વધી 1. તો જે 1 આવશે એ અહીંયા ઉપર આવશે અને જેના વડે આપણે ડિવાઇડેડ કર્યું 7 એટલે કે 7 અહીંયા નીચે છેદમાં જ છે તો એ અહીંયા આવશે 7 અને ઉપર જે આપણને રકમ જે ભાગફળ મળે છે 17 એ 17 આવશે અહીંયા, બરાબર. તો આ રીતના તમને જો રકમમાં જવાબમાં કદાચ આવી રીતે ના આપેલું હોય 120/7 પણ આવી રીતે આપેલું હોય તો આ બંને જવાબ એક જ છે, બરાબર. તો આપણે આગળ ચાલીએ બીજા ક્વેશ્ચન તરફ. તો મિત્રો એના પછીની રકમ કંઈક આ પ્રમાણે છે. a અને b સાથે કામ કરે તો 18 દિવસ લાગે છે, b અને c સાથે કામ કરે તો 24 દિવસ લાગે છે અને c અને a સાથે કામ કરે તો 36 દિવસ લાગે છે. તો ક્વેશ્ચન એવો છે કે a b અને c ત્રણેય સાથે કામ કરે તો કેટલો સમય લાગશે, બરાબર. તો આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામ્સમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર. તો એનો મેથડ સેમ જ છે, આપણે જેવી રીતે કર્યું એ પ્રમાણે જ કરવાનું છે, બરાબર. તો રકમ અહીંયા ફરીથી લખી દઈએ. તો a અને b સાથે કામ કરે છે તો એને કેટલો 18 દિવસનો સમય લાગે છે. b અને c સાથે કામ કરે છે તો એને કેટલો સમય લાગે છે તો કે 24 દિવસનો સમય લાગે છે અને c અને a સાથે કામ કરે તો એને 36 દિવસનો સમય લાગે છે, બરાબર. તો હવે એ આપણે આગળ મેથડમાં જોઈ ગયા એ પ્રમાણે ટોટલ કાર્ય કેટલું થશે તો કે 18 24 અને 36 આ ત્રણનો લસા લઈએ એટલું આપણને ટોટલ કાર્ય મળશે. તો 18 36 અને 24 આ ત્રણનો લસા લઈએ આપણને એટલે કેટલો મળશે 72, બરાબર. 72 લસા મળશે તો એ આપણને ટોટલ કાર્ય મળી ગયું. હવે અહીં આપણે ફરીથી કાર્યક્ષમતા પણ શોધવાની રહેશે બધાની, બરાબર. તો a અને b ની સાથે કાર્યક્ષમતા કેટલી કે એક દિવસમાં એ કેટલું કામ કરશે તો કે 72 ડિવાઇડેડ બાય 18 એટલે કેટલા આવશે 4. 72 ડિવાઇડેડ બાય 24 એટલે આપણને b અને c નું એક દિવસની કાર્યક્ષમતા મળશે એટલે આવશે 3 અને 72 ડિવાઇડ બાય 36 એટલે આપણને c અને a ની મળશે 2. તો આ કામ છે એ a અને b સાથે મળીને એક દિવસમાં 4 યુનિટ કામ કરે છે, b અને c સાથે મળીને એક દિવસમાં 3 યુનિટ કામ કરે છે અને c અને a સાથે મળીને 2 યુનિટ કામ કરે છે, બરાબર. તો ટોટલ અહીંયા કરીએ આપણે આનો, બરાબર. તો કેટલો થશે 4 + 3 + 2 એટલે કે થશે 9, બરાબર. અહીંયા પણ આપણે સરવાળો કરીએ તો અહીંયા બંને વસ્તુ ડબલ છે, બરાબર. a છે 2 વખત છે, b પણ 2 વખત છે અને c પણ 2 વખત છે.
બરોબર. તો બે આમાંથી કોમન કાઢીએ તો a + b + c, બરોબર. આ રીતનું થશે. તો a b અને c ત્રણે ત્રણનું એક દિવસમાં કાર્ય કેટલું થશે? તો કે આ 9 છે ડિવાઇડેડ બાય 2 થઈ જાય, એટલે કે 9/2. તો એ આપણને શું મળશે? a + b + c, બરોબર. એક દિવસની કાર્યક્ષમતા એની બતાવે છે આટલી 9/2. તો હવે ટોટલ કાર્ય કેટલું છે? ટોટલ કાર્ય છે 72, બરોબર. હવે પૂછેલું આપણને એ જ છે કે a + b + c સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસ લાગશે? તો આપણે આગળ મેથડમાં જોઈ ગયા એ પ્રમાણે ટોટલ કાર્ય ડિવાઇડેડ બાય એની કાર્યક્ષમતા. તો આપણે આમાં જોઈએ 72 ભાગ્યા અહીંયા છે 9/2, બરોબર. તો 9/2 તો 2 છે અહીંયા ઉપર જતા રહેશે, બરોબર. તો આનો આપણને જવાબ કંઈક આ રીતના મળશે 9 9 * 9 9 * 8 72, બરોબર. તો 8 × 2 એટલે કે 16, બરોબર. તો 16 આપણને આ જવાબ મળી ગયો. તો કે a b અને c સાથે મળીને કામ કરશે તો જવાબ આવશે 16, બરોબર. મિત્રો, તો આપણે આ લેક્ચરમાં અમુક મેથડ જોઈ ગયા આની સોલ્વ કરવા માટેની. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે પણ કામ અને સમયને લગતા જ આપણે પ્રશ્નો કરશું, બરોબર. પણ એ થોડા બધા એકબીજાથી અલગ હશે. ત્યાં સુધી તમે આજે આપણે જેટલી મેથડ કરેલી છે એ બધાનો તમે પ્રેક્ટિસ કરો, બરોબર. એક એક મેથડના તમે મિનિમમ 10-15 દાખલા ગણો, બરોબર. અને જો તમારે સારી બુક્સ આના માટે જોતી હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકી દીધી છે, બરોબર. ત્યાંથી તમે એને પરચેસ કરી શકો. તો મિત્રો, આજના લેક્ચર માટે આટલું જ. જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો એને લાઈક કરો, તમારી કંઈ ક્વેરી હોય તો એને કોમેન્ટ કરો અને તમારા મિત્રો વર્તુળમાં એને સતત ને સતત શેર કરો. થેન્ક યુ.